અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલો એ ભયાનક બ્લાસ્ટ જેણે માત્ર ફેક્ટરીની દિવાલો જ નથી તોડી, પરંતુ એક હસતા રમતા પરિવારના સપનાઓને જીવતા ભૂંજી નાખ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એક જ પરિવારના 7 સભ્યોના મૃતદેહો આજે જ્યારે તેમના વતન દાહોદ લાવવામાં આવ્યા, ત્યારે પથ્થર હૃદયના માણસની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા હતા. મોતનું આવું તાંડવ અને કાળનો આવો ક્રૂર પંજો કદાચ કોઈએ ક્યારેય નહીં જોયો હોય. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનું આ છે ગોવિંદા તળાઈ ગામ. ગઈકાલ સુધી જ્યાં પંખીઓ કલરવ કરતા હતા, ત્યાં આજે માત્ર અને માત્ર ચીસ અને આક્રંદ સંભળાઈ રહ્યો હતો. અમદાવાદમાં મજૂરી કરવા ગયેલા આ શ્રમિક પરિવારને ક્યાં ખબર હતી કે જે ફટાકડા લોકોની દિવાળી સુધારે છે, એ જ ફટાકડા તેમનું આખું ઘર નિકંદન કાઢી નાખશે. એક જ પરિવારના 7 સભ્યોની ડેડ બોડીઓ જ્યારે એક સાથે ગામમાં પહોંચી, ત્યારે આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું. જ્યાં આંગણામાં બાળકો રમતા હતા, જ્યાં વડીલોના આશીર્વાદ હતા, ત્યાં આજે એક સાથે 7 નનામીઓ જોઈને ગ્રામજનોના કાળજા ફાટી ગયા હતા. આભ પણ ફાટી જાય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો વચ્ચે આખા સંજેલી પંથકમાં માતમ છવાઈ ગયો છે. ઘરના મોભીથી લઈને માસૂમો સુધી બધા જ આ કાળમુખી ફેક્ટરીના બ્લાસ્ટમાં હોમાઈ ગયા છે. સમગ્ર ગામમાં આજે ચૂલો પણ ન સળગ્યો. ચારેય તરફ બસ એક જ સવાલ છે કે હે ભગવાન, આ પરિવારનો શું વાંક હતો? ઘટનાની ગંભીરતાને જોતા જ સ્થાનિક તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. મામલતદાર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ મૃતકોના નિવાસ સ્થાને દોડી ગયા હતા. તંત્ર દ્વારા પીડિત પરિવારના સભ્યોને સાંત્વના આપવામાં આવી રહી છે અને આગળની જરૂરી કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ સરકારી કાગળો કે સહાયના આશ્વાસનો શું આ પરિવારને તેમના વહાલાઓ પાછા લાવી આપશે? એ સૌથી મોટો સવાલ છે. રોજીરોટી કમાવા ગયેલા ગરીબ શ્રમિકોના નસીબમાં આવું દર્દનાક મોત લખેલું હશે તે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. એક જ પરિવારના 7 સભ્યોના અકાળે અવસાનથી માત્ર સંજેલી જ નહીં, પણ સમગ્ર દાહોદ જિલ્લો આજે ઊંડા શોકમાં ડૂબી ગયો છે. ઈશ્વર આ દિગ્વંત આત્માઓને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રાર્થના. આજથી 10 વર્ષથી કામ કરતો હતો, રોજગારી માટે જતો હતો અને આ વોશિંગ્ટનનો બનાવ બન્યો. મને મોડી ખબર મળી અને મારે ઘરે લઈ આવ્યો. અચાનક કારખાનું હળગથી આખું કુટુંબ મારું ખલાસ થઈ ગયું. 5 થી 8 વર્ષથી પહેલેથી કામ કરતા હતા. તમને જાણ ક્યારે થઈ? જાણ મને મોડી સાંજે 4 વાગે કશે થઈ.